વધુ એક સરકારી કર્મચારી પાસેથી મળ્યા છે કરોડો રૂપિયા। ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સરકારી કર્મચારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા અને વિજિલન્સની ટીમને 2 કરોડથી વધારેની રોકડ મળી આવી। આવક કરતાં વધુ સંપત્તિની ફરિયાદ બાદ તપાસ થઈ હતી અને વૈકુંઠનાથ સારંગીના ઘરે તપાસ કરવામાં આવી। વિજિલન્સની ટીમ પહોંચતા જ બારીમાંથી પૈસા ફેંકવાનો પ્રયાસ કર્યો। ચીફ એન્જિનિયર નીકળ્યો કાળા ધનનો કુબેર। વૈકુંઠનાથના ભુવનેશ્વરના ફ્લેટમાં લગભગ 1 કરોડની કેશ મળી તો અંગુલ જિલ્લાના ઘરમાંથી પણ 1 કરોડથી વધુની કેશ મળી આવી હતી। તો ફરી એકવાર એક સરકારી અધિકારી પાસેથી કરોડો રૂપિયા મળી આવ્યા છે અને વિજિલન્સની ટીમ પહોંચતા બારીમાંથી પૈસા ફેંક્યા હતા। ત્યારે આવક કરતાં વધુ સંપત્તિની માહિતી મળતા રેડ કરવામાં આવી હતી અને તેમાં આટલી સંપત્તિ મળી આવી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। ભ્રષ્ટાચાર કરીને આટલી સંપત્તિ ભેગી કરી છે। કરોડો રૂપિયા જે છે તે તો કેશ મળી આવી છે અને સોના ચાંદીના દાગીના અને તમામ જે આ વસ્તુ છે તે પણ ત્યાંથી મળી આવી છે। તો કાળા ધનનો કુબેરનો આ ખજાનો મળી આવ્યો છે આ સરકારી અધિકારી પાસેથી। ત્યારે દેશમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો। મહત્વની વાત એ છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાનું કામ કઢાવવા માટે થોડા ઘણા રૂપિયા વધારે આપે છે ત્યારે જ આવા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લીન થાય છે અને આવા કુબેર ભંડાર તેમની પાસે ભેગા થાય છે। મહત્વની વાત એ છે કે આપણે પણ થોડું ઘણું કામ વહેલું કરવા માટે પૈસા આપવાનું બંધ કરવું જોઈએ।